પ્રભુની કૃપા આપણા ઉપર થાય, અનુભાવાત્મક સ્વરૂપ એક નામાત્મક સ્વરૂપ છે શ્રીમદ ભાગવતજી, એક સ્વરૂપાત્મક સ્વરૂપ છે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે તે સ્વરૂપ, અને ત્રીજું સ્વરૂપ છે અનુભાવાત્મક સ્વરૂપ. અનુભાવાત્મક સ્વરૂપનું મતલબ છે કે નામ અને રૂપના સમન્વયથી જેનો અનુભવ એ બંનેની ગેરહાજરીમાં આપણે કરી શકીએ એ અનુભાવાત્મક સ્વરૂપ. નામાત્મક સ્વરૂપના નામ રૂપ ગુણ લીલા આ બધાનું ચિંતન થાય. સ્વરૂપાત્મક સ્વરૂપની સામે આપણે વસ્ત્ર ધરાવીએ, શૃંગાર કરીએ, ભોગની કટોરી ધરીએ, એ સ્વરૂપાત્મક સ્વરૂપ છે. પણ આ બંનેનું સમન્વય જ્યાં થાય એ અનુભાવાત્મક સ્વરૂપ. અનુભાવાત્મક સ્વરૂપનું મતલબ કે આ બંનેનું અનુભવ આપણને એમની ગેરહાજરીમાં થાય, જે તાપાત્મક સ્વરૂપ છે. અનવસર કાળમાં ઉત્થાપન થતા પહેલા અને રાત્રિના અનવસર કાળ પછી સવારે જાગતા પહેલા જે એમનું સ્વરૂપ ચિંતન થાય છે, અને એમનું નામ પણ સંભળાઈ નથી રહ્યું અને સ્વરૂપ પણ સામે બિરાજમાન નથી, છતાં પણ આંખમાંથી અશ્રુપાત થાય, સમજો કે અનુભાવાત્મક સ્વરૂપ હવે હૃદયમાં પ્રગટ થઈ રહ્યું છે. એકદમ અનુભાવાત્મક, એ અનુભાવાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજી એ નામનું પણ દાન કરે છે અને સ્વરૂપનું પણ દાન કરે છે. શ્રીમદ ભાગવતજી એ અનુભવનું પણ દાન કરે છે. એટલે કે આપણે જ્યારે કથામાં હોઈએ, સત્સંગ કરતા હોઈએ, ત્યારે ને ત્યારે પણ અનુભૂતિ થઈ શકે, અને એના શબ્દ પ્રસંગોની અનુભૂતિ આપણને ઘરે ગયા પછી પણ થઈ શકે. અને જો ન થાય તો પ્રભુને આપણે, દરેક વ્યક્તિઓ પાસે આપણો મોબાઈલ નંબર હોય છે, પ્રભુનો મોબાઈલ નંબર આપણે ડાયલ કરીને પ્રભુ ક્યારે કૃપા કરશે, કૃપા તો લાલન ચૂકી चाहिए, હમણાં આપણે ગાયું, તો આપણે નંબર ડાયલ કરીને અને પ્રભુ પાસે ક્યારે કૃપા કરશો, કૃપા નિદાન, એવી આપણે અરજ મૂકી શકીએ. તો પ્રભુનો નંબર શું છે, કયા નંબરે પ્રભુને ફોન ડાયલ કરવો, કયા નંબરથી પ્રભુની સાથે સંવાદ કરવો અને પ્રભુની કૃપા પ્રસાદની માંગણી કરવી, તો લખે છે 12 એટલે કે 1-12-335-18 આ પ્રભુનો મોબાઈલ નંબર છે. જેને લખી લેવું હોય તે પોતાના કોન્ટેક્ટ નંબરમાં આ નંબર સેવ કરી શકે. 1-12-335-1 અને 8. શ્રીમદ ભાગવતજી આનું કોડવર્ડ શું છે, એટલે કે પિન આગળ શું લગાડવું પડે, એની આગળ નંબરની આગળ એરિયા કોડ. એરિયા કોડ શું છે, એરિયા કોડ એનું છે 576-12-335-18. આ પ્રભુનું મોબાઈલ નંબર છે. જેને ડાયલ કરવું હોય આ નંબર ડાયલ કરી અને પ્રભુ સાથે કૃપા પ્રસાદ ક્યારે આપનો વર્ષણ થશે એની આપણે માંગણી અને લાગણી કરી શકીએ. તો બોલે આ કેવી વાત કરો છો, પ્રભુ સાથે ફોન નંબર કરીને કેવી રીતે વાત થાય? તો નંબર શું છે, 1 ને 12 12 સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં છે, એનું 12 છે. 335 અધ્યાય છે. એ શ્રીમદ ભાગવતજીના 335 અધ્યાય છે. 18,000 શ્લોક છે. એટલે કે 1 અને 8 એ 18,000 શ્લોક છે. અને 5,76,000 અક્ષરો શ્રીમદ ભાગવતજીમાં બિરાજે છે. એ 576-12-335-18
એ શ્રીમદ ભાગવતજી પ્રમાણે ભગવાનનો ફોન નંબર છે, આ નંબર પર ડાયલ કરીને અને પ્રભુ પાસે કૃપા તો લાલન ઝુકી चाहिए ડાયલ કરીને પાછું આપણે એવું નથી માંગવાનું કે અહીંયા આવતા પહેલા મારો રિપોર્ટ બરોબર આવ્યો નથી, પ્રભુ મારું હમણાં આપણે સાંભળ્યું કે શુગર અને બ્લડ આપણું નોર્મલ થઈ જાય, પ્રભુ થોડુંક ધંધામાં નુકસાની ચાલી રહી છે બરોબર થઈ જાય, પ્રભુ વિદેશમાં બાળકો રહી રહ્યા છે એમનું બધું સારું થાય, કેવલ કૃપા તો લાલન ઝુકી. પ્રભુની કૃપા કેમ જોઈએ છે? પ્રભુની કૃપા થાય તે માટે જોઈએ છે. दास को प्रभु सु का मांगनो है? दास को प्रभु सु प्रभु की कृपा ही मांगनी है. प्रभु पासे प्रभु सिवाय बीजू कई मांगवा जेवू નથી. આપનારને ખબર છે કે માંગનારની ઝોલીમાં કેટલું ભરવું, પણ માંગનારને ખબર હોવી જોઈએ કે પ્રભુ પાસે મારે શું માંગવું છે. પ્રાચીન ઇતિહાસમાં આપણે જોતા કે ઋષિમુનિઓ તપસ્વીઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરતા અને તપસ્યા કરીને ક્યારેક બ્રહ્માજી પ્રગટ થતા, તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ જતા, ક્યારેક સ્વયં નારાયણ પ્રગટ થાય, તથાસ્તુ કરીને અંતર ધ્યાન થઈ જાય, તથાસ્તુ કરીને પ્રભુ અંતર ધ્યાન થઈ જાય. જે આપણે માંગ્યું હોય એ આપણને મળી ગયું, પ્રભુએ તથાસ્તુ કરીને પધારી ગયા. જેમણે જેમણે પોતાની તપસ્યાના પરિણામ સ્વરૂપે ફલ સ્વરૂપે જેમણે જેમણે ભગવાનને માંગ્યા છે એમને ફરીવાર કોઈ દિવસ તપસ્યા કરવી પડી નથી. જ્યારે પ્રભુ પાસે જઈએ ત્યારે શું માંગવું એ પણ ભક્તિ દ્વારા અપાયેલી એક કલા છે. ભક્ત ભગવાન પાસે શું માંગે, ક્યારે માંગે અને કઈ રીતે માંગે? કૃપા તો લાલન ઝુકી चाहिए. પ્રભુ પાસે ત્રણ વસ્તુ માંગી શકાય. એક પ્રભુની કૃપા થાય તે, એક પ્રભુ પોતે પ્રાપ્ત થાય તે, અને બીજું પ્રભુના જે નિજભક્ત છે એવા નિજભક્ત એવા તાદ્રશી જનોનો સંગ થાય જેનાથી પ્રભુનું સ્વરૂપ હૃદયમાંથી ક્યારેય ન ભૂલાય. એવું સ્વરૂપ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે આ ત્રણ બાબત આપણે પ્રભુ પાસે માંગી શકાય છે.